નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખેડૂત ચેનલમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છે। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગરના લાભાર્થીઓને 24 કલાક રાશન મળશે, જેમાં ભાવનગરની અંદર ગુજરાતમાં પ્રથમ અનાજનું એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા ખરીફ ઉત્પાદનોની અંદર આવક વધવા લાગી છે। ખાસ કરીને મગફળીના પાકની અંદર આવકમાં મોટો વધારો થયો છે, જેમાં ગોંડલ યાર્ડમાં 30,000 ગુણી નવી મગફળી ઠલવાઈ છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચક્રવાત યાગીએ મ્યાનમારમાં મચાવી છે તબાહી। 500થી વધુ લોકોના મોત થયા છે, 77 લોકો ગુમ થયા છે। ભારે તબાહીના કારણે મ્યાનમાર માટે ભારત દ્વારા 10 ટન રાશન મોકલવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જામનગરની અંદર અતિવૃષ્ટિના કારણે નુકસાન બદલ જામનગર જિલ્લામાં 21 કરોડ રૂપિયાની સહાય ચૂકવાશે, જેમાં તંત્ર દ્વારા માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઘરવખરીને નુકસાન, મકાનને નુકસાન તેમજ પડેલા કામના દિવસો માટે નુકસાની પેટે જામનગર જિલ્લાની અંદર 21,71,05,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે સોનાના 10 ગ્રામના ભાવ 74,480 રૂપિયા, ચાંદીના ભાવની વાત કરીએ તો 89,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 1,800 રૂપિયાનો વધારો થયો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો માંડલમાં પાક નુકસાનીના વળતર માટેના ફોર્મ ભરાવાનો આરંભ થયો છે, જેમાં ખેતીવાડી વિભાગના મતે જણાવ્યું છે કે નીચાણવાળા વિસ્તારોની અંદર 70થી 90% અને અન્ય વિસ્તારોમાં 40થી 60% પાક નુકસાની થઈ હોવાનું જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગઢડા માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે 3500 મણ કપાસની આવક થઈ છે, જેમાં પ્રથમ દિવસે કપાસના ઊંચા ભાવની વાત કરવામાં આવે તો પ્રતિ મણે 2501 રૂપિયા બોલાયા હતા। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે। તે સિવાય રાજ્યની અંદર 11 સપ્ટેમ્બર બાદ જુદા જુદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની શક્યતા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ જણસીના બજાર ભાવ જાણીએ। બુધવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ 1400થી 1721 રૂપિયા, ઘઉં લોકવનના ભાવ 540થી 585, ઘઉં ટુકડા 541થી 621 રૂપિયા, જુવાર સફેદ 710થી 811, જુવાર લાલ 690થી 800 રૂપિયા, પીળી જુવાર 400 રૂપિયાથી 480, બાજરીના ભાવ 430 રૂપિયાથી 490 રૂપિયા, તુવેરના ભાવની વાત કરીએ તો 1440થી 2051, સિંગદાણાના ભાવ 950થી 1250, મગફળી જાડી 920થી 1133, લસણના ભાવની વાત કરીએ તો 3351થી 5300 રૂપિયા, ધાણા 1170થી 1440, વરિયાળી 1050થી 1280, જીરું 4400થી 4749, રાયડાના ભાવ 1020થી 1159, ગવારનું બી 851થી 1020 રૂપિયા। તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર। આવી જ રીતે પડે ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન।